મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ। મારું નામ છે મારે ગાય છોટા ભોઈ છે અને મિત્રો 30 દિવસ ચેલેન્જના આજે ગાઈસ દિવસ છે બીજો। અને મિત્રો આજે આપણા મમ્મી પણ નહીં એટલે આપણે ચામાં મેકવાની છે ગાઈસ। પાણી આવી ગયું તો પહેલાં ફટાફટ આપણે ટોટી મૂકી દઈએ, કેમ કે મમ્મીને કપડાં ધોવા માટે કામ લાગે। પહેલાં ડાયો છોકરો પહેલાં જ બનવાનું આપણે ખુશ થઈને। અને મોસમ નેક્સ્ટ લેવલ છે, પછી નીકળી ગયા સીધા ગાડી પર। અને આપણી સાથે છે નરેશભાઈ અને રવિભાઈ, કેમ કે આપણા અર્પણભાઈ તો બીજી જગ્યાએ લાગી ગયા। અને છે મિત્રો આજે તો ગાઈસ અડધી સરકારી રજા છે એટલે મિત્રો બહુ નેક્સ્ટ લેવલ। પછી આવ્યા હતા કાકીને ત્યાં બોર્ડર ખાલી કરવા માટે, તો ગાઈસ ક્યુટ ડોગ મસ્ત આપણા પાસે આવ્યા તો ગાઈસ એના સાથે થોડી રમત રમી। પછી આપણે આવ્યો તો ગાડી સીધા નીકળી ગયા સીધી આગળની સાઈડ, તો પહોંચ્યા સરદાર શોપિંગમાં। અને મિત્રો તમને આગળ જ કીધું ગાઈસ દુકાનો સરકારી બધું બંધ છે એટલે આપણે જગ પણ આજે ઓછા જ બદલાયા છે। પછી આપણે જરીક જ વારમાં આપણો રૂટ પતી ગયો અને આપણે પહોંચ્યા છે કિલ્લા પાસે। હવે જઈએ છીએ આપણે સીધા ટીમ્બી, કેમ કે હવે આપણે બાટલ જ ભરવાના છે બાકી, કેમ કે આપણો રૂટ તો પતી ગયો, જગ ઉઘરાણ નહીં। પછી પહોંચી ગયા આપણે સીધા ફાટકે, તો ગાઈસ બીજી ગાડી આગળ જ જતી હતી। અને મિત્રો આપણું ડ્રીમ બધું અહીં જોવા મળી ગયું, જીટી મીટી મસ્ત નેક્સ્ટ લેવલ। તો ગાઈસ જોઈને આપણું દિલ ખુશી થઈ ગયું। પછી મળી ગયા હતા આપણા ટીમ્બીના ફ્રેન્ડ, તો ગાઈસ એમને પણ બ્લોકમાં લઈ લે, એવું કોઈ દિવસ બને ના। પછી તો ગાઈસ ત્યાંથી બાટલ ભરીને નીકળી ગયા સીધા